હવે આગળ સદગુરુ મહારાજ કહેરા કે જુગતે આહાર ને જુગતે વ્યવહાર મુનિવર અંતરમાં વસ્તુ વિચાર. બધું જુગતી વગર કાંઈ થવાનું નથી. જીવનમાં આહારમાં પણ જુગતી જોઈશે, જીવનમાં વ્યવહારમાં પણ જુગતી જોઈશે, અને આપણે જીવન મળ્યું એ પ્રભુને મેળવવા માટે તો એના માટે ભક્તિ કરશું તો ભક્તિમાં જુગતી જોઈશે. જુગતી વગર ઢેળો કર્યા રાખશું તો આપણો પાર આવશે નહીં. તો ભક્તિમાં પણ જુગતી જોઈએ. તો જુગતી ક્યાંથી મળે? એ સદગુરુના વચનમાંથી મળે આપણે જુગતી, કે ભક્તિ કેમ કરવી. એ જુગતી પ્રમાણે ગુરુના શરણે જઈએ ને ગુરુને પૂછીએ કે ભક્તિ કેમ કરવી ને કેમ પંથ જલ્દી કપાય, તો એ માર્ગ બતાવે. એ પ્રમાણે જુગતીથી હાલી તો કામ થાય. જેમ આહારમાં જુગતી, તો આહાર કેમ કે આપણે શરીરને કયું અનુકૂળ આહાર એવો લઈ તો વાંધો ના આવે, પણ શરીરને અનુકૂળ ન હોય એવો લઈએ તો ડાયાબિટીસવાળા પેડા ધબકાયા રાખે તો વધારે બીમાર થાય. પ્રેશરવાળા મીઠું હેલું ખાઈ જાય તો, એટલે જેવી જેવી બીમાર કે જેમ શરીર કેમ હાલેલું, શરીરને શું અનુકૂળ એ પ્રમાણે આહાર લેવો પડે, એને જુગતી કહેવાય. એમ જુગતે વ્યવહારમાં સમજી લો કે આપણે કોઈ કરોડપતિ એની દેખાદેખી કરવા જાય મધ્યમ વર્ગનો કે ગરીબ માણસ તો હાલે. લાંબા ભેગો ટૂંકો જાય મરે નહીં તો માંદો તો પડે જ. માટે આપણે એમાંય જુગતે વ્યવહાર, આપણા પોઝિશન પ્રમાણે વ્યવહાર કરી તો કદી તકલીફ થાય નહીં તો તણાઈ જવાય. તો એવી રીતે ભક્તિમાં પણ જુગતી જશે. તો મુનિવર કે અંતરમાં વસ્તુ વિચાર, અંતરમાં પ્રભુ હે, વિચાર કરે એમાં શું નડેલું, શું આપણામાં વધારાનો કચરો છે એ કાઢી નાખો. તો કામ, ક્રોધ, અહંકાર, અભિમાન જે બધા અંદર કચરા પડ્યા એ બધા કાઢા નીકળી જાય તો આપણે ભગવાન ક્યાંય છેટો નથી. પણ એના માટે જુગતી જોઈશે. જુગતી માટે સદગુરુ મહારાજે આ શિક્ષાપત્રી, મન ચિંતામણી, મન ચિત્તવરણી, આ બધા પુસ્તકો, શાસ્ત્રો આપણે એના માટે બધી જુગતી બતાવીએ. અત્યારે આપણે આ મન ચિંતામણી હાલેરી, તો આ મન ચિંતામણીમાં સદગુરુ મહારાજે બ્રહ્મને કેમ મેળવવું, અને આપણે એમાંથી જેમ ફોનને ફોરવર્ડ કરીએ અને આપણે કંપની જેવો થઈ જાય તો આપણે પણ કંપનીના આત્મા હતા. આત્મા સો પરમાત્મા, તો એ સ્વરૂપને તો આ ફોર્મેટ કરવાની આ વિધિ બતાવી. બધી આ પ્રમાણે કરશો તો તમારામાં જે વધારાનો કચરો નીકળી જશે અને ઈશ્વર સ્વરૂપ જેને કે આત્મ સ્વરૂપ ઓળખાશે. તો પરમાત્મા છેટો નથી. તો આગળ સદગુરુ મહારાજ કહેરા કે શીલ સ્વભાવ હરિજન મન ધરીએ, સ્થિરતાને સદા અનુસરીએ. શીલ સ્વભાવ હરિજન એટલે ભક્તો, ભગવાનના સેવકો, એ મન કેવું? મન ધરીએ. કયો? શીલ સ્વભાવ મન ધરીએ. મનમાં શીલ સ્વભાવ હોય તો કોઈ દોષ થાય નહીં તો અનેક દોષો થયા રાખશે જ્યાં સુધી મનમાં શીલ નહીં હોય આપણા મન ઉપર. તો શીલ જોઈએ કયું? તો વિવેકરૂપી શીલ જોઈએ. અને સ્થિરતાને સદા અનુસરીએ. તો સ્થિર રહેવાનું પહેલું તો મન રાખવું. સ્થિર મન નહીં થાય જ્યાં સુધી મન ચંચળે ત્યાં સુધી આપણે ઈશ્વર તરફ જઈ શકશું નહીં. એટલે જ કીધું કે સબ શુભ લક્ષણ તો વિશે શીલના આયા, એક જપ તપ નિષ્ફળ જાયગા ચરણદાસ વિવેક. જ્યાં સુધી શીલ નહીં આવે આપણામાં ઇન્દ્રિયો ઉપર ત્યાં સુધી ગમે એટલો જપ તપ કરો બધું નિષ્ફળ જશે. તો જપ તપ સાધના કરીએ શેના માટે કરીએ? કે આપણું કલ્યાણ થાય એટલા માટે કરીએ ને. પણ ઇન્દ્રિયો ઉપર શીલ આવું ખપે. જેમ આપણે આ લાઇટના મીટર હોય એમાં એક સરકારનું ગવર્મેન્ટનું સીલ મારી જાય અને જો એ કદાચ કાંઈક સફાઈ કરતાં જો તૂટી જાય તો આપણે જાણ કરવી પડે કે આ સીલ તૂટી ગયું, હરખું કરી જજો. ને જાણ ન કરી હોય અને મીટર રીડર આવી જાય અને એ જોઈ જાય કે આ સીલ તૂટેલું હોય તો દંડ થાય. એ તો આપણે સમજાણે ને. એમ ભગવાને પણ આપણે આ મનુષ્ય દેહ બનાવીને દીધો હોય. જેમ ગવર્મેન્ટના મીટરમાં સીલ હોવું જોઈએ એમ આપણી દરેક ઇન્દ્રિયોમાં સીલ હોવું જોઈએ. આંખ ઉપર સીલ, કાન ઉપર સીલ, મુખ ઉપર સીલ, નાક ઉપર સીલ, દરેક ઇન્દ્રિયો ઉપર સીલ હોવું ખપે. વિવેકરૂપી સીલ હોવું જોઈએ. કેવું જોવું આંખથી ને કેવું ન જોવું? દરેકમાં ઈશ્વર ભાવ, આત્મભાવથી જોવું તો આંખ ઉપર સીલ હે. વિકાર ભાવથી જોવો તો સીલ તૂટી ગયું. કાનથી કેવું સાંભળવું? તો જરૂરી હોય સાંભળવું અને ભગવાનના હરિભજન સાંભળવા, ભજન કીર્તન સાંભળવા,
સારી કોઈ જરૂર કામની વાત હોય સાંભળી, પણ ક્યાં નિંદા અને ઈર્ષા ને કુસલી ચાલુ હોય, મારી તારીને હિયારી, ત્યાં જઈને એ કાનોરો લઈએ તો સીલ તૂટી ગયું. મુખથી તો શાસ્ત્રમાં કીધું હોય એ પ્રમાણે આહાર લેવો. શાસ્ત્રમાં કીધું અમલ આહાર તજવો નર જોઈ, જે અમલ આહારમાં જે વસ્તુ આવતી હોય એનો તજી દેવાની, એ લેવી નહીં. તો આપણે સીલે, અને જો અમલ આહાર લઈએ તો તો સીલ તૂટી ગયું. તો દરેક ઇન્દ્રિયથી કોઈ દોષ ન થાય, શાસ્ત્ર અનુકૂળ જીવન જીવીએ. જેમ આપણે એમ લો કે ગવર્મેન્ટના કાયદા પ્રમાણે આપણે દરેક કાર્ય કરતા હોય ને તો કોઈ દોષ લાગતો નથી, એમ આપણે એમ લો કે જીવનમાં પ્રભુના સદગુરુના આદેશ પ્રમાણે કરશું તો કોઈ દોષમાં બંધાશું નહીં. ને જો સરકારના કાયદા તોડીને આપણે કોઈ કામ કરીએ તો આપણે દંડ થાય, સજા થાય. એમ સમજી લો કે સદગુરુની આજ્ઞા, ભગવાનની આજ્ઞા છે, એનાથી વિરુદ્ધ કામ કરશું તો આપણે પણ સજા ભોગવવી પડશે. માટે એનાથી વિરુદ્ધ જવું નહીં, સદગુરુની આજ્ઞામાં રહી અને આપણું આત્મકલ્યાણ કરી લેવું. એટલે કીધું કે શીલ સરોવર નાય કરી કરો રામસુ સેવ, યાસમ તીર્થોર નહીં કહ ગયે ગુરુ સુખદેવ. શીલ સરોવર નાય કરી એટલે બધી ઇન્દ્રિયો પર શીલ સરોવર નાય કરી એટલે બધી ઇન્દ્રિયો પર શીલ રાખી અને પછી ભગવાનનું નામ લ્યો તો એ તમારું ભગવાનનું નામ લીધેલું એક એક નામ તમારું ઉગશે અને ફાલશે ફૂલશે અને તમારું અંતકરણ ચોખ્ખું થશે અને તમે ઈશ્વરને નજીક જશો. જેમ ભક્તિ થશે એ ભક્તિ ફાલશે ફૂલશે. સદગુરુ મહારાજે આગળ કીધું સ્થિર અને સ્થિરતા અને સદા અનુસરીએ. સ્થિરતા એટલે મનને ચંચળ થવા નથી, મનને ક્યાંક જોડી રાખીએ. શેનામાં? તો પ્રભુ નામમાં જોડેલું હશે તો સ્થિર રહેશે ગમે ત્યાં, પણ એને કંઈક કામ જોઈએ. કામ વગર જો નવરું થાય ને તો એ આડોવડું ભટકે. એટલે મનને નવરું રહેવા જ ન દેવું. કામ હોય તો કામ પૂતે એટલે ભગવાનનું નામ લેતા માળા ફેરવાનું કામ જ આખો દિવસ મનને બતાવી દેવાનું, તો પછી સ્થિર જ હશે ને, આડોવડું ભટકશે નહીં. તો મનને કામ જોઈએ. તો લાખ યહી ઉપદેશ હે એક સિલકુ રાખ, જન્મ સુધારો હરિ મિલે ચરણ દાસની સાંખ. લાખ યહી ઉપદેશ છે કે એક સિલકુ રાખ, એક સીલ હશે ને તમારી દરેક ઇન્દ્રિયો પર કોઈ દોષ નહીં થાય એવું, તો લાખ યહી ઉપદેશ એક સિલકુ રાખ, જન્મ સુધારો હરિ મિલે ચરણ દાસની સાંખ. તો હરિ આ જન્મમાં જ તમને મળી જશે, કોઈ ઇન્દ્રિયોથી દોષ ન થાય. બસ આટલી જ કાળજી રાખો અને ભક્તિ કરતા જાઓ તો જીવન સફળ થઈ જશે. આગળ સદગુરુ મહારાજ કહેરા કે સદગુરુ સાહેબને શરણે રહીએ, ગુરુ નર ભક્તિ તેને કહીએ. સદગુરુ સાહેબને શરણે રહીએ, સદગુરુ સાહેબના એટલે કે સદગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે ભક્તિ કરીએ તો એના શરણે રહ્યા કહેવાઈએ. અને એ ગુરુ નર ભક્તિ તેને કહીએ. તે આપણે ગોરનરની ભક્તિ એ હે. સદગુરુ ગોરે અને ભગવાન નર હે એટલે ઘોર નરની ભક્તિ. તો કીધું સદગુરુ કરે સમોડા શીખવે જુગતી જોગ કહે, સદગુરુ જન્મ મરણ ટળી જાય ને મટે ભવરોગ. ભવરોગ કયો? આવાગમનના ચક્રરૂપી ભવરોગ થઈ ગયો હોય તો સદગુરુ સાહેબને ચરણે રહી, સદગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે રહીએ તો એના જેવા થઈ જઈએ. એના જેવા ગુણ આપણામાં આવતા જાય, એના સમોડા કરે એના જેવા જ બનાવી દે. સંત સદા પરમાર્થી શીતલ ઝાકા અંગ, તુપ્ત બુજાવે ઓર કી દે દે અપના રંગ. એના જો આપણે શરણે જઈએ તો એના જેવો રંગ આપણા માથે ચડાવી દે, પણ એના શરણે જઈએ એના થઈ જઈએ તો. દીકરી પેણીને આવી હોય ને તો એ હારાના પક્ષના પૌમાં થઈ જાય ને, ઘરવાળાના પક્ષમાં જેમ કે એમ કરે કે મન ફાવે એમ મને કરે. હજી માવતરે હોય ને તો હજી કે ભાભીને કે કાકીને કહેશે ના અમે કાંઈ નહીં કરીએ, આમ એને ના કહીએ કે, પણ અહીંયા પેણીને આવે તો એમ ના કે, અને ના કે તો એનું વેલ્યુ ઘટી જાય ને જો એના કયામાં રહેતો એની ઇજ્જત વધે. તો આપણે સદગુરુના વચન પ્રમાણે એના કયામાં રહેશું તો આપણી ઇજ્જત ભગવાનના દરબારમાં વધશે, અને જો સદગુરુના કયા પ્રમાણે નહીં રહીએ તો ભગવાનના દરબારમાં ભગવાન કરીને આપણી પણ ઇજ્જત ઘટશે. તો આપણે ઇજ્જત વધારવીએ કે ઘટાડવીએ? શાંતિભાઈ, વધારવી હોય તો સદગુરુના કયા પ્રમાણે રહેવું પડે, સદગુરુના વચન પ્રમાણે રહેવું પડે તો આપણી ઇજ્જતે વધે ને. તો ગુરુમુખ વાણી ઓચરે શીશ સાચ કરી જાણ, ઈસ વિદ બંધન છૂટશે ઓર જુગતી નાણ. કયા વચને? ગુરુમુખ વાણી. ગુરુના વચન પ્રમાણે જીવન જીવશું તો આપણે આ જન્મના જે ચક્કરમાં બંધને જે કર્મના એમાંથી છૂટી જવાશે.
બીજો કોઈ ઝૂકતી નથી, એના સિવાય બીજી કોઈ આરો નહીં આવે ક્યાંય. ગુરુ વચને આપણે રહેવું પડશે. તો પગલે પગલે હાલતા જઈએ, ભગવાનનું નામ લેતા જઈએ તો આપણું જીવન સફળ થઈ જાય. હાલતા રે ચાલતા લ્યો પ્રભુનું નામ, બસ નારાયણનું નામ લેતા શું બેસે છે દમ. એમાં કોઈ ખર્ચો નથી. આ બધું સદગુરુ મહારાજે બતાવ્યું, એમાં કોઈ ખર્ચા વગરનું જ કામ બતાવ્યું. એમાં એક પૈસો ખર્ચો ના પડે. પણ છતાંય જો ન કરીએ તો આપણા જેવો કોઈ મૂર્ખો ન કહેવાય. કેમ કે એને તો આપણી ચિંતા કરીએ. સદગુરુ મહારાજે કેટલી, તમારા કારણે એમને ભોજનિયા ના ભાવે, તમારા કારણે એમને નિંદ્રાઓ ના આવે, તમે રખે બહેમાની થાતા. 4 યુગથી આગળથી બહેમાની કરતે કરતે આ ચોથા છેલ્લા કળયુગમાં પહોંચી આવ્યા. આગળ કયું નથી કર્યું એટલે જ ધક્કા પડ્યા. કાંઈક ઓછું વધુ કર્યું, થોડું થોડું કર્યું હશે, થોડું થોડું હલાયું હશે, હાલે હાલે થોડું નહીં. હવે તો એવો આ છેલ્લો ફેરો સમજી લેવાનો. આ 4 વેદ એ 5મો વેદ નથી ને આ 10મો હમણાં અવતારે અને 11મો અવતાર નથી. હવે આ છેલ્લા અવતારનો વારો અને 4 યુગ એ 5મો યુગ નથી. તો આ ફેરે જ આપણું કલ્યાણ કેમ થઈ જાય એની ખંત રાખીને મંડીએ તો સદગુરુના વચને હાલીએ તો સદગુરુ ગુરુ મુખવાણી ઓચરે, શીશ સાચ કરી જાણ, ઈશ્વિત બંધન છૂટશે ઓર જુગતી ના. સદગુરુના વચન પ્રમાણે હાલીએ તો આપણો બેડો પાર થઈ જાય. આગળ સદગુરુ મહારાજ કહેરા, મન નિર્મળ તે મુનિવર જાણ, બાહેર ભીતર સારંગ પ્રાણ. જ્યાં જોઉં ત્યાં પ્રભુ, જ્યાં જોઉં ત્યાં પ્રભુ. આપણામાં તો ભગવાન છે, બોલેલો એ બીજો નથી, પણ બહારે જે દેખાયું એ પણ પ્રભુ છે. બધે ભગવાન દેખાય. તો નિર્મળ થાય મન ત્યારે થાય. તો પહેલું નિર્મળ મન કરવું પડે. તો નિર્મળ મન તો અંદર જે કર્મના બંધનો પાપ જન્મો જન્મના અંદર પડ્યા એ ભૂલું તો એ બધું સંથી ભગવાનના સ્મરણથી ધોવાશે. તઈ મન નિર્મળ થશે. મન નિર્મળ થશે ને તો બહાર ને ભીતર બધે જ હરિતો દેખાશે, નકો દેખાશે નહીં. તો આગળ સદગુરુ મહારાજ કહેરા, અમર અલખમાં રહે સાવધાન, 8 મદનું જેને નહીં માન. અમર અલખમાં રહે સાવધાન અને 8 મદનું જેને નહીં માન. એટલે અમર અલખ કોણે? પરમાત્મા. એ પરમાત્માને મેળવવો હોય તો સાવધાન રહેવું. શેનામાં? 8 મદમાં નહીં રહે માન. એટલે 8 મદ એટલે અભિમાન. કયા? તો એમાં અભિમાન, એક તો સત્તાનું અભિમાન, એક પૈસાનું અભિમાન, એક શરીર બરાબર શરીરનું અભિમાન, પરિવારનું અભિમાન. પરિવાર એકદમ વેલ સેટ હોય ને તો એનું અભિમાન આવે કે મારા જેવો કોઈ પરિવાર નથી. ઘરે રૂપાળું હોય તો રૂપનું અભિમાન, કાંઈક આવડત સારી હોય તો આવડતનું અભિમાન, માનનું અભિમાન, સન્માનનું અભિમાન. આવા 8 પ્રકારના અભિમાનો છે ને એ આપણને પ્રભુની નજીક જતા અટકાવેલા. તો એ અભિમાનથી બચવું, અભિમાન કરવું નહીં. અભિમાન કોઈનું હાલ્યું નથી. જેને જેને અભિમાન કર્યા ને ભગવાન બધાને ધૂળ ભેગા રોડી નાખ્યા. રાજા કંસનું અભિમાન હતું, એનું અભિમાન હાલ્યું ના હાલ્યું. રાજા રાવણનું અભિમાન હતું, એનું અભિમાન હાલ્યું નહીં. તો આપણે પણ અભિમાન કરવાની જરૂર નથી. અભિમાન હોય તો જે અભિમાન હોય કાઢવાનો, અભિમાનનો ત્યાગ કરવાનો હોય. જ્યાં સુધી અંદર અભિમાન, અહંભાવ રહી જશે, અહંકાર રહી જશે, ત્યાં સુધી આપણે હરિને નજીક નહીં જઈ શકીએ. માટે અભિમાનથી દૂર રહેવું, કોઈ અભિમાન કરવું નહીં, ખોટો ગર્વ કરવો નહીં. રાજા રાવણનો ગર્વ નહોતો હાલ્યો તો આપણો ક્યાંથી હાલવાનો? સદગુરુ મહારાજ આગળ કહેરા, તુઈ સાચા સાહેબ હો, 8 મદ અભિમાનના, એને પરહરી રે નિર્ધાર. કોણ પર? હરિજન. અને તે ધીર વીર સાચા સદા, તેના અનુભવનો નહીં પાર. કે અનુભવ, પ્રભુનો જે અનુભવ મેળવવો હોય, પ્રભુનો અનુભવ, આત્મા અનુભવ મેળવવો હોય તો એ 8 અભિમાન દૂર કરવા પડે. તો હરિજન ભક્ત, સાચા ભક્ત તો થઈ શકે. અને સાચા ભક્ત, સાચા સંત થઈએ ને તો જ એનો અનુભવ થાય, નહીં તો અનુભવ થાય નહીં. તો કેવા? તો આપણે ભગવાન છે ને શું ખાયરા, ભગવાન ક્યાં રહેરા, અને ભગવાન શું કરેરા, અને ભગવાન ક્યારે હસેરા. તો ભગવાન શું ખાયરા? તો ભગવાન છે ને, ભગવાનનો ખોરાક શું હે? અભિમાન હે.
કોઈનું ભગવાન અભિમાન રહેવા દેતા નથી. ભગવાન ભલભલાના અભિમાન, ભલભલા રાજા મહારાજાના અભિમાન, બધાના અસુરોના અભિમાની હતા ને અસુરો, કોઈના અભિમાન રહેવા નથી દીધા. ભગવાનને છેલ્લી બાકી સ્વયં પોતે આવીને પણ એને ધૂળ ભેગા કરી નાખ્યા. તો અભિમાન રાજા રાવણનું નથી રહ્યું, જે સમજી લો કે નવગ્રહોને પોતાના ઢોલીએ બાંધતો, તો એવાનું નથી રહ્યું. તો આપણું ક્યાંથી રહેવાનું? માટે અભિમાનને તજો, તો પ્રભુનું આત્માનો અનુભવ તો થશે, હરિનો અનુભવ તો થશે, નહીંતર થશે નહીં. અને ભગવાન ક્યાં રહેલા? તો ભગવાન તો સર્વત્ર હે. આસપાસ આકાશમાં, ઘાસ ચાસની પાસમાં વિશ્વપતિનો વાસ. આસપાસ આકાશમાં જ્યાં જુઓ ત્યાં ભગવાને. ભગવાન વગર કોઈ જગ્યા ખાલી નથી. તો ભગવાનને બધી ખબર હે આપણામાં શું અભિમાન હે, કે નિર્મળતા હે, કે આપણામાં ભક્તિ કેટલી હે, કે આપણામાં રોલા કેટલા હે. ભગવાન બધું જાણેલા. કેમ કે હું તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના, જિસકે હાથ મેં જીવન દોરી. તો ભગવાનથી કાંઈ છૂપવું નથી. માટે અભિમાનને તજો ગમે એમ કરીને. અને ભગવાન શું કરેલા? તો ભગવાન શું કરે? ભગવાન ધારે કરી કે રાજાને રંક અને રંકને રાજા. ભલભલા હમણાં કરોડપતિ હતા, એને ઘરે બેસા દીધા ભગવાને. આ તો નિમિત્ત બનતા હોય, પણ આ બધી પ્રભુની લીલા છે જગતમાં. ભલભલા ઘરમાં બેસી ગયા ને હમણાં. કરોડપતિનું હાલ્યું નહીં, હમણાં હાલ્યું તો આપણું પણ હાલશે નહીં. એ ભગવાન હમણાં જ્યાં સુધી ભગવાનની મહેરબાની હાલેલું. પણ જો કાંઈ અડચણ આવી તો ભગવાન ધારે કરી શકે. ભગવાન ગરીબ રંકમાંથી રાજા પણ કરી શકે ને રાજાને રંક પણ બનાવી શકે. આગળ કહેરા કે ભગવાન ક્યારે હસેરા? ભગવાન કંઈ હસેરા? ભગવાન જ્યારે આ જીવાતમાં આ જગતમાં આવેલો ને, તે ભગવાન કને કોલ કરીને આવ્યો હોય. જે માતાના ગર્ભમાં અંધારી કોટડીમાં હોયરો, મળમૂત્રની ખાણમાં, તે અંદર અકળાયરો પસ્તાયરો, તે ભગવાનને પ્રાર્થના કરેલો, સ્વામી તમે છો સર્જનહારા, ઘડી ઘડી કા ગુનાહ હમારા, જો આમાંથી છોડાવો મળમૂત્રની ખાણમાંથી, તો હું તમને આ જગતમાં જઈને ભૂલીશ નહીં, તમારી ભક્તિ કરીશ. આવો કોલ કરીને આવ્યો હોય. હવે આવો કોલ કરીને આવ્યો, અને જ્યાં જગતમાં આવે ને જગતની હવા લાગે, તો હું આ કરે એટલે સીધું ભગવાન તું હું માં ને હું અહીંયા, બધું ભૂલી જાય. જગતની માયામાં રચ્યો પચ્યો રહી અને ફૂલાઈ જાય રહો ને અભિમાનમાં આવી જાય રહો. તો ભગવાનને હસ્યું આવેલું કે મારે દીધેલો કોલ ભૂલી ગયો. તો ભગવાન હસેરા. તો આપણે હવે જાગ્યા ત્યાંથી સવાર કરી, અને આપણે તો માટે સદગુરુ મહારાજે કેટલી મહેરબાની કરીએ, કેટલી કૃપા કરીએ આપણા માથે, કે બધા ગ્રંથોનો સાર કાઢી અને નાના નાના ગ્રંથમાં દઈ દીધો, કે આટલામાંથી આટલું તમે કરશો ને તો જીવનમાં તમારો બેડો પાર થઈ જશે. જો મોટા મોટા શાસ્ત્રો વાંચીએ તો એટલો તો અત્યારે માણસને સમય નથી. તો આ તો આપણે નાના શાસ્ત્રો બધાનો સાર કાઢીને દીધું હોય. મન ચિંતામણી જો જીવનમાં એક ઉતરી ગયું ને, તોય આપણો બેલો પાર. એક શાસ્ત્ર ખાલી ઉતરી જાય તો બધાનો આમ સાર કાઢીને. દૂધ હોય ને, દૂધનો સાર શું હોય? ઘી હોય ને. કેમ કે દૂધ પીએ તો સમજી લો કે આપણે 1 કિલો ઘી ખાઈએ, એમાં જે તાકાત આવે એ શું 1 કિલો દૂધમાંથી આવે? નહીં. પણ એ બધા કંઈક જેટલું દૂધ હોય 10-15 કિલો, એમાંથી 1 કિલો ઘી થીકડે. એને દહીં કરે, વલોવે, પછી માખણ છાશ અલગ થઈ જાય, માખણ અલગ થઈ જાય, માખણને તાવે, અને પછી એમાંથી ઘી નીકળે. તો એમ આપણે સહારગી થઈ. આપણે સમજી લો કે આ સંસારમાંથી સારું સારું લેતા આવીએ તો તે ધીરવીર સાચા સદા તેને અનુભવનો નહીં પાર. જો એવા આપણે અભિમાન રહિત થઈ જઈએ તો આપણો પણ અભિમાન જતું રહે. તો આપણે ધીરવીર સાચા સદા, એ સાચો માણસ એ કહેવાય કે અહંકાર અભિમાન ન કરે, એ પ્રભુનો સાચો ભક્ત. અને તેના અનુભવનો કોઈ પાર નહીં. એને ભગવાનના અનુભવ થાય, એને આત્મ સાક્ષાત્કાર એને થાય, બીજાને થાય નહીં. તો ધાર અણીથી ધડકે નહીં, તેને પ્રગટ હોય જગદીશ. ગમે એટલી તકલીફ આવે, ગમે એ આવે, પણ કેદી પાછો હટે નહીં. બસ ઈશ્વરમય જીવન જીવે, સુખને દુઃખ આવ્યા રાખે.
ગમે એવી પરિસ્થિતિ આવે, મોજમાં રહેવું ભાઈ, મોજમાં રહેવું અને અલખ ધણીની ખોજમાં રહેવું. બસ આવું જીવન જીવો. સુખ ને દુઃખ તો આવવાનું, ચડતી પડતી તો આવવાની. એક દાખલો તો એક કુંભાર હતો ને, તે કુંભાર હતો તો એના કારણે ગધેડાઓએ માટી લઈ આવવાનું ને તે પછી ગધેડા ઘેઢા તો થાય ને ઉંમર, તે એક ગધેડું ઘેઢું થયું, જૂનું હશે તે. હવે ઘેઢું થયું તે હવે માટી ખણીયા કે એવું નહોતું, કામ આવે એવું નહોતું. તે હવે તો એને શું કરવું? હવે ક્યાંય રખડતું હોય તો કહેશે કે ઓ ભાઈ તમારું ગધેડુંમાં રખડેલું, અમારા વાડીમાં રહેવું, ભેલાળ કરેલું. કેમ કે વાડીમાં જ્યાં ત્યાં ઘાસ ખાય ને જ્યાં ત્યાં ગંદલ કરે તો વળી એને સાંભળવું પડે. એને વિચાર કરે કે આનું શું કરું, કાંઈ ઉપાય, હવે કામ તો આવતું નથી. તો એક કામ કરો ને, એક અવાવરું કૂવો હતો. તે અવાવરું કૂવો હતો તો એમાં કે ફગાવી દો, ધક્કો દઈને એમાં ફગાવી આવ્યો. તે કોંક ભાઈવાળી પાછા કાં ખોદકામ કે બીજું કર્યું હશે તો માટી ક્યાં નાખવી? તો કે આ કૂવો પૂરું હોય, જેનો હશે ને કૂવો પૂરવાનો વિચાર કર્યો તો કૂવોમાં પુરાઈ જાય તો એ દંટાઈ જાય. તો એ ભાઈ બીજાનું ખોદકામ કરે, એ ગધેડાવાળો, અને એ કે ગધેડુંમાં નાખી દીધું અને બીજેથી ખોદકામ કરીને માટી ફગાવવાની પરા હશે તો એ કૂવામાં જ નાખતું, કૂવો દંટાઈ જાય ને ગધેડું દંટાઈ જાય તો કેને ખબર પડે નહીં. તો એ કુંભાર ગધેડામાં માટી ખણી આવે ને માટી ઠલાવે ને તો અંદરવાળું ગધેડું અંદર ડાન્સ કરે. હવે ડાન્સ કરે એટલે માટી માથે પડે, બધી માટી એના માથે ખરી જાય, નીચે પડતી આવે. માટી નાખ્યા રાખે હું માય ડાન્સ કરે એટલે માટી ખરી જાય માથેથી, એના માથેથી, અને નીચે માટી નીચે આવે, પોતે માથે ચડતું આવે. કૂવો આખો દંટાઈ ગયો પણ ગધેડું બહાર નીકળી આવ્યું. તો આપણે પણ જગતમાં સુખ દુઃખ આવે એને સમજી લો કે દુઃખ પડ્યું હતું ને, કૂવામાં પડી ગયો તો એમાં આપે ભવસાગરમાં ડૂબી ગયા. તો ભવસાગરમાંથી બહાર નીકળવું હોય તો આપણે પણ સુખ ને દુઃખ આવે પણ હરિની મોજમાં રહેવું ભાઈ, મોજમાં રહેવું, પણ અલખ ધણીની ખોજમાં રહેવું. તો આપણે પણ આ ભવસાગરમાંથી બહાર નીકળી અને ઈશ્વરની પ્રાપ્તિ કરી લેશું, પણ હંમેશા મોજમાં રહેવું. નરસિંહ મહેતાને એ મોજમાં રહેતા હતા ને, એને તો કેટલા દુઃખ આવે, તકલીફ આવી, પણ છતાંય મોજમાં રહ્યા ને તો એના કાંઈ એ બાર તરી ગયા ભવસાગર પાર. તો આપણે તરી જશું આ ભવસાગરમાંથી બહાર નીકળી અને એ પ્રભુની પ્રાપ્તિ કરી લેશું. તો હંમેશા મોજમાં રહેતા શીખવું. આગળ સદગુરુ મહારાજ કહેરા, જેના અનુભવનો નહીં પાર, ગુણ ગંભીર તે હરિજન સાર. જેના અનુભવનો પાર નથી, જેને અનુભવ થાય ને એ પછી ગંભીર થઈ જાય, એનો ગુણ ગંભીર તે હરિજન સાર. તો એમ કીધું હોય, જેને પ્રભુની ઝાંખી થઈ જાય, પ્રભુની ઓળખાણ થઈ જાય ને, એને પછી આનંદ જ હોય, આઠો પોર આનંદ. તો એવો આનંદ મેળવવો હોય તો પહેલું આપણને સાચા ભક્ત બનવું પડે, સદગુરુનું શરણું સ્વીકારવું પડે અને એના વચન પાળવા પડે, ત્યારે કામ થાય. જેનું કોઈ અપમાન કરે કે બે શબ્દ કહી જાય તો એ સહન કરી જાય. એને કીધું તો શું ફેર પડ્યું, ક્યાં આપણે લોહી નીકળ્યું? હે બે ગાળું દઈ જાય આપને તો એમાં કાંઈ લોહી નીકળે? હા, હવે દુકાને ગયા ને સમજી લો બધું વિખાવીએ, સાડીઓ વિખાવી, નું વિખાવી, પણ ના લઈ તો વેપારી કને જ રહે, આપણા કને થોડું આવે. લઈએ તો આવે ને આપણા કને. તો ઓલે અમે લો ગમે એટલી દાતારી કરે, ગાળું નહીં કે જેમ તેમ શબ્દ બોલતો હોય, આપણે લઈ તો આવે ને, એના કને જ રહે, લેવા જ નહીં ને આપને. લેવું ના લેવું તો આપણા હાથની વાત હે. તો આવો સ્વભાવ બનાવી દો તો આપણો બેડો પાર થશે, નહીંતર નહીં થાય. સદગુરુ મહારાજ આગળ કહેરા કે ધરતી જેવા ગુણ હૃદયમાં ધરીએ અને ખીર ગ્રહી નીર પર હરીએ. ધરતી જેવા ગુણ, ધરતીના ગુણ કહેવાય ખમ્યાના ગુણ. તો ધરતીના ખમ્યાના ગુણ, એમાંથી હળ હાકલીએ, પછી ખાડા કરીએ, કૂવા ખોદીએ તો એ કદી એનો ઉપકાર કરે, પણ કદી રોષ કરે ન કરે. તો એવા ગુણ આપણામાં થાય કે ગમે એમ કહેતો, અને કદાચ આપણામાંથી સમજી લો કે અપશબ્દ બોલે, આપણું અપમાન કરે, આપણે સમજી લો કે અવગુણ ગાય, પરાપરા કહેશે ઓહ એ તો આવા હે ને ઓવા હે, એ ગમે એમ કે આપણે હૈયે તેવા જ રહેવા નહીં. એના કહેવાથી કાંઈ આપણે બગડનારા નથી, અને કોઈ વખાણ કરશે એનાથી આપણે હખર થનારા નથી. કોઈ ખરાબ કહે તો એનાથી ખરાબ નહીં થઈ, અને કોઈ વખાણ કરશે એનાથી હખર નહીં થઈ. જે છે તે તો આપણે સમજી લો અવગુણ ગાતા હોય તો રાજી થવાનું, વગર મહેનતે. આપણા અહીંયા શું કે એના ગાંઠના હાબુથી સમજી લો કે આપણા લુગડા ધોવા રહેવો તાલે. અવગુણ ગાય ને તો આપણા પરબારા પાપ ધોવાઈ જાય. તો એવા ગુણ ગાઈએ તો થાય.
મને કેમ કહી ગયો એમ બાઉં ચડાવીએ તો આપણામાં એના ફેર શું પછી? તો આ તકલીફ થાય. અને ખીર ગઈને નીર પરહરીએ, ખીર એટલે દૂધ, અને નીર પરહરી પાણીને પરારીએ અને દૂધને ગ્રહણ કરીએ, હંસવૃત્તિ ધારણ કરીએ. હંસવૃત્તિ, હંસ છે ને, હંસ એ કેવું હોય કે હંસને સમજી લો કે દૂધને પાણી ભેગું કરેલું હોય ને, એમાં એને મૂકવામાં આવે તો એમાંથી દૂધ પી જાય ને પાણી છોડી દે, એવી એનામાં કળા છે હંસમાં. તો આપણે એવા હંસવૃત્તિ ધારણ કરી કે આ જગતની અંદર સારે હે ને અસારે હે, તો આપણે આ દુનિયામાંથી સાર લેતા આવીએ. કયો? આ માયા એ તો માયામાં તો બધું હોય, એ અસાર હે. અને સાર શું હે? તો જગતમાં સારા ગુણો હોય, સત્ય હે, સત્યતા હે, ભક્તિ ભાવ, એ બધું સારા ગુણો હોય જગતના. તો એમાં સાર ગઈ થઈ સારું લેતા આવી અને અવગુણ બધા છોડતા આવીએ, તો પોતે આપણે એવા સારગ્રહી થઈએ તો આપણા કામ થાય. આગળ સદગુરુ મહારાજ કહેરા, સત્ય સોઈ જો હંસવૃત્તિ ધરીએ અને સારગ્રહીને સાર પર હરીએ. તો હંસવૃત્તિ ધારણ કરવાનું કીધું હોય, તો સારગ્રહીને એટલે કે સત્સંગમાંથી સારું બધું લેતા આવીએ અને એ બધું ભક્તિ ને બધું ગ્રહણ કરતા આવીએ. પણ આ સાર એટલે કે આપણે પાણી સારવાળું હોય ને તો ભાવે. તો આ દુનિયામાં સમજી લો કે જે બધું મેલું હોય, એટલે કે આ દુનિયાદારીમાં મારી તારીને માયા છે ને, એ બધી સાર જેવી, એ બધું મેલ છે સમજી લો. તો એમાં આપણે રચ્યું પચ્યું ન રહેવું, એ આપણે સમજી લો કે ન ગમવું જોઈએ. આપણે ગમવું શું જોઈએ કે આ દુનિયામાં સારું શું હોય, તો આ જગતમાં આયા અહીં તો શા માટે આયા અહીં? શું કરવા આયા અહીં? કમાણી કરવા આયા અહીં, ભક્તિરૂપી પરમાર્થરૂપી. તો જે કરવા અહીં તો એ કાર્ય કરીએ તો આપણે સારગ્રહી, તો જગતમાંથી સારા ગુણ લેતા આવી અને નબળા ગુણ છોડતા આવી. સદગુરુ મહારાજ આગળ કહેરા કે સદગોર સાહેબને ખીર જાણો અને વણસે વિશ્વ તે નીર પ્રમાણ. સદગોર સાહેબને તમે ખીર જાણો, એ દૂધ જેવા હે. પ્રભુ અને સદગુરુ એ દૂધ સમાને, તો એની જે આજ્ઞા એની સંસાર જીવનમાં ઉતારો. બાકી સદગુરુ જગતને ધર્મને માર્ગે વાળવા અને સંસ્કાર આપવાનું કામ કરેલા, અને મોહ તોડાવીને પોતાનું સ્વયંનું જે આત્મસુખ હે એ કેમ મળે જગતને, એ સદગુરુનું કામ. એટલે આત્મસુખ તરફ લઈ જવાનો એની ચિંતા છે જગતની. એટલે જ કીધું હોય ને કે તમારા કારણે નિંદ્રાઓ ના આવે, તમારા કારણે ભોજનીય ના ભાવે, રખે તમે બેઈમાની થતા. એ સદગુરુ માં જ હતા ને, તેદી એને ચિંતા હતી. એક ભાઈએ, વાંધો નહીં નામ લેવામાં, ઘરની વાત એટલે અમારા ભેગા કાકો હાલે ને, જે વહેલા કાકો ટૂરમાં જઈ લગભગ વધારે એ હાલતા હોય ભેગા. તો અહીંયા ભેગા હોય તો કંઈક કે મજાકમાં કે અમે તમારા ભેગા રહી રહ્યા તો જઈ માથે ભગવાનને એમ કહેજો કે આ આપણા હે, કે થોડીક લાગવા એમ હાકલજો. મેં કીધું આપણા એમાં તો એમાં ના થાય ને, આપણા હોય આપણા જ કહેવાય, કે બીજાના થોડા કહેવાય. અમે તો સાચું કહેશું. સદગુરુ મહારાજને એમાં પૂછશે તો કહેશું કે હે આપણા, પણ ઘણું એ કીધું તું માન્યા નતા ને, એ ભેગું કહી દેશું ની માનો તો. સાચી વાત હે ને, અમે તો સાચું જ કહેશું કે હે આપણા, પણ કયું ઘણું હતું પણ માન્યા નતા. એટલે સમજીને કરજો જે કરવું હોય તે. તમે સમજુઓ, જાજુ કેવું નહીં પડે. કેમ કે શું કહેવાય, ગુલાબની કણી, ચંપાના 100 ફૂલ, અને મૂર્ખનો જન્મારો, અને ચતુરની ઘડી. તમને તો ઈશારો કાફી એ બધાને. અને જો ઈશારો ગૌણ ન કરે તો સમજી લેવાનું આપણે કઈ કેટેગરીમાં આવી રહ્યા સમજી લેવાનું, પોતાનું મનથી સમજવાનું. કોઈ એને દેણ તો નહીં જ કે. તો આપણે સદગુરુ મહારાજ જે માર્ગ બતાવ્યો એ માર્ગે હાલા જઈએ તો આપણે. અને અમે કીધું સદગુરુ સાહેબ તે ખીર કરી જાણ અને વણસે, એટલે વણસે એટલે જેનો નાશ થશે. તો વિશ્વ વણસે વિશ્વ તે નીર પ્રમાણ. આ વિશ્વનો એક દિવસનો નાશ થશે. આ જે દેખાયેલું તો એ કાયમ નથી. તો એ વણસે વિશ્વ તે નીર પ્રમાણ, એટલે વિશ્વ જે જગત દેખાયેલું એ બધું નીર પાણી જેવું હોય. પણ સદગુરુને સાહેબ એ પરમાત્મા ગોર્નર, એ આપણે દૂધ સમાને. તો દૂધનું વેલ્યુ હે ને, દૂધમાંથી બધું મળે.
દૂધમાં બધું મળે ને, દૂધમાં બધા જ તત્વો હોય, દૂધને સંપૂર્ણ આહાર ગણ્યો હોય, તો ભગવાન કને બધી કળા હે, જે માગો તે મળે, સુખ મળે, મોજ મળે, ભગવાનની કૃપા થાય તો બધું થવાય. અને ભગવાનની કૃપા એનાથી વિશેષ જો અમે સારગ્રહી થઈ ભગવાનને જ મેળવી લઈએ, ગોર્ધનને જ, તો જન્મ મરણનો ફેરો એ ટળે. તો ફેરો ટાળવો હોય તો આપણે સારગ્રહી બનીએ. બસ મારે શું જોઈએ? સદગોર સાહેબ, બસ બીજું કાંઈ જોઈતું નથી. તો વણસે વિશ્વ તે નિર્પ્રમાણ, તો વણસે એટલે નાશ થશે આ દુનિયાનો ને માયાનો એક દી નાશ થવાનો છે. તો એમાં આપણે રચ્યા પચ્યા ન રહીએ, પણ બસ આપણે સદગોરના કયા પ્રમાણે રહીએ. ઉગ્યા સોદન આથમે અને ફૂલ્યા સોદન કરમાય, અને ચડ્યા દેવળ ગીર પડે પણ જન્મ્યા સો જાય. એટલે જન્મ્યા એને મરવું તો છે જ એક દી. જે ઉગશે એ આથમશે, અને ફૂલશે એટલે ખીલશે એ એક દી કરમાશે. અને જે ચડે ગમે એટલું ચડતર કરી આ મકાન બાંધ્યા હોય ને એક દી પડનારા છે, કાયમ નથી રહેવાના. કાયમ રહે ખરા? વળી નવા એ પડે નવું બંધાય, એ પડે નવું બંધાય, એ થાય પડ્યું. એમ જન્મ્યા સો જાય, જન્મ્યા એ મરવું પડશે. તો આ જન્મ મરણવાળું મોટામાં મોટી ઉપાધિ એમાંથી છૂટવું હોય તો સદગોર સાહેબને તમે ખીર કરી જાણો. એટલે સદગોર સાહેબને જો તમે એના શરણે જશું, એના થઈ જશું, તો આપણો આ જન્મમાંથી છૂટી જશું. એના પૂર્ણ એના થઈ જાય, પૂર્ણ સમર્પિત શરણાગત સ્વીકારી લઈએ. તમે કહો એ બરોબર, હવે હું તમારો હું અને તમે મારા હો, જે તમને કરવું હોય તમારી આજ્ઞા. ત્યાં પછી આપણી મન બુદ્ધિ પહોંચે નહીં. આપણે મન બુદ્ધિ જ્યાં સુધી વાપરે રાખશું ત્યાં સુધી આપણે સદગોર સાહેબને આપણે નહીં આપણા બનાવી શકીએ. આપણા કરવા હશે તો પૂર્ણ એના થઈ જવું પડશે. મન બુદ્ધિને વાપરવાની પ્રભુ તમે કહો એમ, સદગુરુ મહારાજ તમારી આજ્ઞા પ્રમાણે. બસ મનને એટલું જ કહી દેવાનું, સદગુરુની આજ્ઞાથી મારાથી વિરુદ્ધ કોઈ કાર્ય થાય નહીં, તો કામ થઈ જાય. તો આગળ સદગુરુ મહારાજ કહેરા, હરિજન નિત્ય હરિના કરે વખાણ, હરિ ચરણે હરિજન નિર્વાણ. હરિજન ભક્ત કોને કહેવાય? આખો દી ભગવાનના જ વખાણ કરતો હોય, ભગવાનના ગુણના ગાતો હોય. અને હરિચરણે હરિ નિર્વાણ, બસ ભગવાનમય જ જીવન હોય. અને સંસારીઓ શું કરે? પોતાના દીકરાના વખાણ કરતા હોય, પરિવારના વખાણ કરતા હોય. મારા જેવો તો પરિવાર કોઈ નહીં. ઓલ્યા છે ને ફેલાણા, એનો દીકરો તો હારો આવો ને એવો ને, એમ એ જ કામ હોય. મારા દીકરા જેવો, અમારા દીકરા જેવો ડાયો કોઈ નહીં. ગમે એવો દીકરો હોય ને તો માવતરને તો ડાયો જ લાગે, અખર જ લાગે. લાગે ને? એ તો અનુભવની વાત હશે ને તમે બધા સંસારીઓને. હા, તો આપણે સમજી લો કે કેને તો હરિજન તે ભગત તે કે ભગતના ભગવાનના જ ગુણના ગાય. હરિથી પ્રેમ થઈ જાય પૂરેપૂરો, જેનાથી પ્રેમ હોય એના વખાણ કરીને આપણે. દીકરો કાણો હોય ને તોય માં એના વખાણ કરે ને. ઉત્સવ પેણવા જાય ને તો અહીંયા વખાણ એવા કરે ને, શું કહેવાય, ફટાણા ગાય. અમારો તો વરરાજા આવો ને તેવો ને, ભલે ને કાણો હોય કાં તો એ વખાણ કરે પોતના વરરાજાના. તો આપણે સમજી લો કે એ પ્રેમ એનાથી, પણ આપણે એ બધા પ્રેમ સંસારના પ્રેમમાં કંઈ વળતર આવશે નહીં. તો પ્રભુથી પ્રેમ કરીએ, બસ હરિથી પ્રેમ કરીએ, અને બધે જ હરિને જુએ. અને માણસ છે ને, બધે હરીને જુઓ એટલે પશુ પંખી ઝાડ પહાડ માણસ અને જે કાંઈ છે એમાં બધામાં હરિ છે એ ભાવે. બસ હરિ તારી લીલા છે અપરંપાર, બધે જ્યાં જુઓ તો હરિના વખાણ. એની લીલા અપરંપાર, એનો કોઈ પાર પામ્યું નથી શક્યું. તો એવા પ્રભુના ગુણના ગાય. આ ભજન કીર્તન છે એ શું? ભગવાનના ગુણના હે. આપણે શનિવારના એ શું? એ ભગવાનના ગુણના ગવાયા. ને જ્યાં ભગવાનના ગુણના ગવાતા હોય ને ત્યાં ભગવાન હાજર હોય. ભગવાન બધે છે પણ ત્યાં વિશેષ રૂપે પ્રગટ હોય. પણ તમારો જો એવો તીવ્ર ભાવ, તમે એટલા જો પોતાના મનને મક્કમ અને શુદ્ધ કર્યું હોય, પવિત્ર હોય, તો ત્યાં તમને એ જણાય. ભગવાન હાજર જ હોય. તો હવે આગળ હાલીએ. સદગુરુ મહારાજ આગળ કહેરા કે તુહી સાચા સાહેબ હો, અને સટ ગુણ તજે
તે હરિજન અને માન રહિત મહાન હરિજન કહીએ, અને તે વૈરાગી વિશ્વાસી ખરા તે હરિજન હરિના ચિત રે. કયા સટગુણ જીતે તે હરિજન. સટગુણ કયા? તો સટગુણ એ કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, હુંપણું, માન, એ બધા સટગુણો હે. એ બધાને જીતવાના હે. એ જીતાય તો તમે સાચા ભક્ત, તો હરિજન. તો માન દિયાસો મન હરખે, અપમાન તન સીણ. અને કહે સદગુરુ તબ જાનીએ, માન મેં હે લીન, માયા મેં હે લીન. જ્યાં સુધી માયામાં તમે લીન હો ત્યાં સુધી સમજી લો કે તમે આપણે સટગુણ જીત્યા નથી. માયાને તો માયાને પર હરવીએ. જ્યાં સુધી માયા પર નહીં હરાય ત્યાં સુધી આપણા જીવના કામ નહીં થાય. તો સટગુણને જીતવાના હે. નહીંતર આપણી હાલત કેવી થશે? ગુરુ મહારાજ કહેતા કે એક જગ્યાએ બે મિત્રો હતા. હવે બે મિત્રો હતા તો એક મિત્રના લગ્ન થયા, નક્કી થયા, ને એક મિત્ર બિચારો ગરીબ હતો. તો પૈસાવાળો મિત્ર હતો, એના લગ્ન નક્કી થયા એટલે એને કીધું કે મારા ઘરે મારા લગ્ન હે તો તું હાલજે જાનમાં. ઓને વિચાર કર્યો તું જી આવજે ને, તારું કુટુંબ મોટું હે, હું એક નહીં આવું તો શું ફેર પડશે? ના કે તો આપણી મિત્રતા શું કામ નહીં, કે તું ના આવતો જાનમાં. કે તો કે ભલે લે. બહુ આગ્રહ કર્યો તો હા કરી, પણ વિચાર થયો કે હું તો લગ્નમાં તો બધા નવા નવા કપડાં પહેરી આવશે અને મારા કને તો મેળે નથી કે બરાબર કપડાનો. એને શર્ટ એક ઊંધું આમ હશે તો કે પેન્ટ એક સીવડાવી આવું. એ કપડું લઈ અને દરજીને દી આવ્યો કે આજને આજ તાત્કાલિક પેન્ટ સીવી દે, મારે મારા મિત્રને લગ્નમાં જવું હે. દરજી કે ભલે રે. તો કે હાંજે લઈ જજે. કે એટલે આખો દિવસ પોતે કામ કરવા ગયો હશે, હાંજથી ત્યાં ગયો દુકાને દરજી કને અને જઈને કપડાં ને પેલી પેન્ટ સીવા દીધી તે લઈ આવ્યો. લઈ આવીને ઘરે પહેરીને જોયું, ચેક કરી, જ્યાં જોઈ ત્યાં પેન્ટ થઈ ગઈ હતી 4 ઇંચ લાંબી. હવે 4 ઇંચ લાંબી થઈ ગઈ હતી. હવે લાંબી જો પહેરે તો બધી ઢેડાતી આવે, મેળ ન ખાય, કેમ કરવું? એને રૂપાળી ન લાગે લાંબી હોય તો. એને કીધું દરજી કને, તો દરજી તો દુકાન બંધ કરીને ઘરે હાલ્યો ગયો. હવે શું કરવું? હવે તો પછી પાછું જઈ ઘરે અને માને કીધું, માં કે આ પેન્ટ લાંબી થઈ કરી નાખીએ દરજીએ, અને મારે કાલ લગ્નમાં જવું હોય તો જરાક આ 4 ઇંચ કૂપીને જરાક વટ વાળી દો તો સવારે હું આ પેન્ટ પહેરીને મારા મિત્રને લગ્નમાં જવું હોય તો વાંધો ના આવે. માં કે હમણાં જવું મને મંદિરે, હમણાં ટાઈમ નથી, મંદિરે આવીને કરી દઈશ. એને વિચાર કર્યો હવે માં મંદિરે જાય ને કંઈ આવીને કરે એના કરતાં ઘરવાળાને કહું. તો ઘરવાળાને કીધું કે આ કે પેન્ટ જરાક દરજી લાંબી કરી નાખી 4 ઇંચ, તો તમે જરાક કાપીને ઓટ વાળીને હરખી કરી દો, સવારે મને લગ્નમાં જવું. તો એ કહે કે જો હમણાં ઢોરા દવા અને છોરાને જમાડવું ને હમણાં ટાઈમ નથી, કે પરવારીશ ત્યાં કરી દઈશ. એ કે ભલે. હવે શું કરવું? એને ટાઈમ નથી તો કંઈ થાય એમ કરીને વળી બોન હતી 15-16 વર્ષની. બોનને કીધું કે જો બોન કે આ જરાક મારી પેન્ટ કાપીને હરખી કરી દે ને, તો 4 ઇંચ લાંબી 4 ઇંચ કાપી નાખે. બોન કે હમણાં હું કે મારી બેનપણીના ઘરે જવું રહી, હું બેનપણી ઘરે જઈ આવીને પછી કરી દઈશ. પછી કરીને રાખ્યું. તો પછી અમે વિચાર કર્યો, બધા ભેગા જમીન પછી પરવારીને વાતું બધા હુઈ ગયા. અને રાતે ઊંઘમાંથી જાગ્યો ભાઈને ઓચિકતાનું યાદ આવ્યું કે મારી પેન્ટ લાંબી હતી ને કીધું તું બધાને કાપીને હરખી કરવાનું, અને કેને કાપી નથી તો હવે હરખી નથી કરી તો હું હરખી કરી નાખું. એ ભાઈએ ઉઠી માપી કોપી એકદમ માપ કરીને 4 ઇંચ કાપીને વટોટી અને એકદમ હરખી રાખી ઘડી કરીને રાખી દીધી. ને ભાઈ હુઈ ગયા કે સવારે હવે વાંધો નહીં, કે સવારે થશે તો અહીંયા પેન્ટ પહેરી અને જઈશ મિત્રના લગ્નમાં. તો માને યાદ આવ્યું કે હોય દીકરે કીધું તું આંખ ખોલીને કે દીકરે કીધું તું પેન્ટ કાપીને હરખી કરી દે, એને સવારે લગ્નમાં જવું હોય અને જો નહીં કાપીને હરખી નહીં કરી દઉં તો હેરાન થશે સવારે. તો શું કરું? તો મા ઉઠીને વળી એને 4 ઇંચ કાપી વળી ઓટવાળીને રાખી દીધી. પછી ઘરવાળાને જરાક આંખ ખોલી તો એને જાગીને હા યાદ આવ્યું, ઘરવાળાએ કીધું તું કે પેન્ટ કે 4 ઇંચ લાંબીએ કાપી અને ઓટ વાળી દો તો સવારે મને મિત્રને લગ્નમાં જવું હોય, પણ મેં કામમાં હતું કે ઢોરા દોવા ને એવું છોરાને જમાડવા તો એમાં રહી ગયું. તો હાલો કે હવે હમણાં કરી નાખું ને સવારે હેરાન થશે ઘરવાળા. તો એને ઉઠીને વળી 4 ઇંચ કાપી. હવે 4 ઇંચ કાપી તો વળી એને 4 ઇંચ ઓટ વાળી નાખી.
પછી વળી બોન ઉઠી, બોનને સાંભળ્યું કે હોય કે ભાઈએ કીધું તો 4 ઇંચ પેન્ટ કાપવી અને ઓટ વાળવીએ, એ તો મારો ભાઈ આવા હેરાન થશે કે વળી એને ઉઠીને 4 ઇંચ કાપી, વળી ઓટો 4 ઇંચ કાપી ઓટ વાળીને બધા રાખતા હોય. એટલે હામી સમજી લો કે કેટલી વાર કપાણી? 4 વાર કપાણી. એકવાર પોતે કાપી, એકવાર માએ કાપી, એકવાર ઘરવાળાએ કાપી ને એકવાર બોને કાપી, એટલે 16 ઇંચ કપાઈ ગઈ. હવે ચડ્ડી થઈ ગઈ તો સમજી લો કે શું કર્યું હતું? પછી કરશું પછી કરશું પછી કરશું કર્યું હતું ને, તો પછી કર્યું તો શું થયું? આપનું સર્ગે ન જવાય. પછી પછવાડો કરશું ને આપણે ભક્તિમાં કે ઘટપણમાં ગોવિંદ ગાશું, ભાઈ ઘટપણમાં ગોવિંદ ગાશું, હાલ નથી નવરાશ, ઘટપણમાં ગોવિંદ ગાશું ને, તો સમજી લો કે પછી સમજી લો નિરાંતે ભક્તિ કરશું ને, નિરાંતે બધા શાસ્ત્રો વાંચશું ને, તો આપણું આ ચડ્ડી તો થઈ, આપણી ચડ્ડીએ નહીં રહે, કાંઈ નહીં રહે આપણા કને. પછી તો આપણું જીવન આમ કરતાં કરતાં હમણાં કપાતું જશે ને, પૂરું થઈ જશે, પણ હાથમાં કાંઈ આવશે નહીં. તો આપણું જીવન પૂરું થાય નહીં, ત્યાં સુધી જાગી જઈએ, સમજી જઈએ તો આપણો પણ બેડો પાર થઈ જાય. પણ આપણો તાલ કેવો હોય? મધમાખી જેવો. મધમાખી ભેડું કરે નહીં, ખર્ચે નહીં ખાય, એક દી પારધી આવશે અને હાથ સંતી જાય. મધમાખી હે ને એ બધેથી અલગ અલગ ફૂલમાંથી આમ રસ લઈ આવીને મધપૂડો તૈયાર કરે, ન કેને ખાવા દે, ન પોતે ખાય, અને મધપૂડો તૈયાર થઈ ગયો હોય અને ત્યાં પારધી આવે તો આંખમાં ધુવાડો આંજી અને બધું મધ લઈને હાલ્યો જાય, તો પછી હાથમાં ના આવે, પછી પગ ઘસવાનો અને હાથ ઘસવાનો વારો આવે, તો હાથમાં કાંઈ આવે નહીં, તો પસ્તાવું પડે. એમાં આખી જિંદગી આપણે હાય કોઈને ભેગું કરી અને જિંદગી પૂરી થઈ જશે, પણ પોતે સમજી લો કે કાંઈ સમજી લો પરમાર્થમાં નહીં વાપરી શકીએ, પરમાર્થ નહીં કરી શકીએ કાંઈ, તો પછી આપણો તાલ એવો થશે, જમ આવશે તો એ બધું હતું નતું થઈ જશે, આપણા ભેગું કાંઈ હાલશે નહીં. એટલે કીધું કે કાલ કરશો આજ કર, આજ કરશો અભી કરશો તુરંત, કાલ કે હાથ. કાલનો સમય આપણા હાથમાં નથી. આ કેને ખબર કે આપણે કેટલું જીવવું હોય, કંઈ જવું હોય? તો જે સમય મળ્યો હોય એનો સદુપયોગ કરી લઈએ તો આપણું કામ થાય. તો વૈરાગી વિશ્વાસી ખરા તે હરિજનના ચિત્રે. આપણે વૈરાગ્ય અને ભગવાન ઉપર વિશ્વાસ પૂરો હોય ને, તો ભગવાનના આપણે ભગવાન સતત આપણા ઉપર ધ્યાન રાખે, ભગવાનને એ વાલો થાય. પણ એવું થવું પડે, પણ જ્યાં સુધી માયામાં જ પડ્યા હશું તો ભગવાનને વાલા આપણે થશું નહીં. પણ આપણે જ્યાં સુધી મોહ હોય તો પછી ઘટપણમાં ગોવિંદ ઘાસું તો એવો તાલ થાય કે એક એને બાપો હતા, બહુ કમાણા, સારું દીકરાવાળું, આમ દીકરા હતા 3, તો આમ 3 જોટાનું મકાન બનાવી દીધું, બધું બનાવી દીધું. પછી જિંદગી આખી છોરાવાળું હાય હોય કરી 3 મોટી મોટી વાડીઓ ખેતર કરી દીધા, 3 છોરાઓને બધાને બધું ધંધા રોજગાર બધું. એમ કે હવે છોરા ખાલી સમજી લો કે ખેતી કરે ને ખાય પીએ, કાંઈ બીજી એની ઉપાધિ નહીં, એટલું ઘણું બાપો કમાણા, પણ પરમાર્થ કરી શક્યા નહોતા. બાપાની હવે ઉંમર થઈ, બાપો માંદા પડ્યા ને જબાન ટૂંકી પડી, હવે જ્યુસ દે ને પાય ને એવી હાલત થઈ ગઈ. અને બીજા બધા બોલાવવા આવવા માંડ્યા કે હવે બાપો તો કંઈ જાય કાંઈ નક્કી નહીં, તો બોલાવી આવી. આમ પ્રથા ખરી ને સમાજમાં કે હવે સમજી લો કે કોઈ માંદું પડ્યું હોય તો પછી બધા બોલાવવા જાય. હવે બોલાવવા જાય તો બાપાને બોલાવે તો બધા ત્યાં દીકરા ઊભા હતા. બાપે વિચાર કર્યો કે જમા રાખી, મેં કાંઈ પરમાર્થ કર્યું નથી, આખી જિંદગી હાય છોરા હારું જ કરીએ, ધંધો કર્યો ને એ જ કર્યું, કોઈ પરમાર્થ કરી નથી શક્યો, તો કાંઈ નહીં, છેલ્લી ઘડીએ થોડું જાજુ હું દાન પૂન કરતો જાઉં તો મને ક્યાંક આડું આવે. તો છોરાઓને કહેવા માંડ્યા, જમાન ટૂંકી થઈ ગઈ હતી, તેને હોનાની અંદર ચેન પહેરી હતી હાંકળ નળીમાં. એ કહે કે આ મારા પાછળ વાપરજો, આમ છોરાને કહેવા જાય તો આમ સાંકળ આમ મારા પાછળ વાપરજો એમ કહેવા થાય, બોલાતું નથી, તોતરાઈ ગયા. તો બધા આમ છે ને કે તલ સાંકળી ખાવીએ, છોરા કે બાપાને કે તલ સાંકળી ખાવીએ, કે જબાન ટૂંકી થઈ ગઈ, બોલાતું નથી ને હવે અને કે હમણાં હવે ઘટે ઘટ પણ તલ સાંકળી કહેવી. બાપા ભગવાનમાં ધ્યાન રાખો, ભગવાનમાં હવે ઘટપણમાં તલ સાંકળી ન ખવાય કે હોય. તો ઓલા હીરા આંકડી નળી પહેરી તે હીરા આંકડી, એટલે સોનાની આવે ને હીરા જડેલા, પૈસાવાળા હતા, ઘણો કમાણા હતા બાપો, તો બધું હતું. પણ એમાંથી છોરાઓને એમ કે જો બધા આવી ગઈ મેં આવ્યા જે બોલાવા એ સાંભળી જશે, બરાબર સમજી જશે, તો વળી આ આપણે બાપાને અમે વાપરવી પડશે કે
એના કરતાં આ બાનું કાઢ્યું કે બાપા ઘટપણમાં આવે તલ સાંકળી ન ખવાય. બાપો સમજી ગયા કે આવડું બધું કમાઈને મેં દીધું અને છોરાને તો આ ખાલી મારી હીરા આંકડીએ ને એ નળીથી નીચે નથી ઉતરતી, એમાં એનો જીવ છૂટતો નથી કે એ હજી કે તો હવે જો મને ભગવાન જો ઊભો કરે ને તો એને આ તલ સાંકળીનો ઝપાટો બતાવી દઉં, છોરાઓને ખબર પડે કે તલ આ બધું કેમ ભેગું થાય મિલકત ભગવાનને કરું. તો બાપો તો છોરા શું કે જ્યુસ ને થોડું થોડું પાઈને કરતા હતા, થોડે થોડે બનવા માંડ્યા, થોડી શક્તિ આવી શરીરમાં, થોડે થોડે ટોગલવા માંડ્યા ને થોડે થોડે હાલવા માંડ્યા, ધીરે ધીરે કરતા મહિને 2 મહિને 3 મહિને બરાબર થઈ ગયા. અરે બાપો હાલતા ચાલતા બરાબર થઈ ગયા, ખેતરે આંટો દિયા એ બધું બરાબર. પછી બાપે કીધું હવે તલ સાંકળીનો ઝપાટો બતાવું કે મને કે હીરા આંકડીને બદલે તલ સાંકળી ખાવાનું કહેતા હતા ને. તો શું કીધું છોરાઓને બધાને 3 ભાઈને વહુને બધાને છોરાને ભેગા કર્યા કે છોરાઓ તમે મને કે હજી જો મરી ગયો તો કાંઈ નહીં, પણ જો ભગવાનના પ્રતાપથી બચી ગયો દયાથી તો હવે મને એવી ઈચ્છા કે તમને છોરાઓને બધાને યાત્રા કરાવું. કે છોરા કે એ બધી તમારી વાત સાચી, પણ યાત્રા કરવા જઈએ તો આપણો આ બધો વાડીનો આ બધો ઘેરાસ કોણ સાચવે કે ખેતીવાડી. એ કે તમે શું ચિંતા કરો, હું થયો ને કે હું પોતે સાચવીશ કે બીજું કોણ પણ હું પોતે થયો હું. છોરાઓએ કીધું વાત સાચી કે બાપો હે તે વાંધો નહીં, બાપો સાચવશે ને આપણે ફરી આવી, બાપાની ઈચ્છા એ પૂરી થઈ જાય ને આપણે ફરી આવીને. છોરા બધા ક્યાં ફરવા યાત્રા કરવા, અને બાપે વિચાર્યો હવે તલ સાંકળીનો પાછળ જે ઘર હતા એ વાળ્યું બધું વેચી નાખ્યું, ગુલામ કરી અને પછી બધું વેચીને પૈસા ભેગા કરી એની મૂડી, અને ગામમાં કોઈ સર્જન માણસો હોય ને એને ભેગા કરીને કીધું કે આ એને પરમાર્થમાં વાપરી નાખું. અને બાપો જઈ અને ડુંગરને તળેટીમાં 4 થંભલી ખોડી, માથે સમજી લો કે ખેપનું છાપરું અને નીચે ચારણાની માળા રહી અને માળા ફેરવા બેસી ગયા. અને આપણા છોરા યાત્રા કરીને પાછા આવેલા તો મનમાં મનસુબા કરતા આવેલા કે એમાં ઘરે જશું ને યાત્રા કરીને તો એ નિયાણાને તેડાવશું ને બધાને હગાવાલાને તેડાવશું ને બધાને જમણવાળો કરશું ને બધા પ્રોગ્રામ બનાવતા આવેલા 3 ભાઈ. જ્યાં અહીંયા ઘરે આવીને જોવે તો ઘરમાં તો બીજા બધા રહેતા હોય, ક્યાંકમાં લોવાણા અને માજન ને એવું ને તેને કે કેમ થયું તમે આ અમારા ઘરમાં? એ કે તમારા ઘર હતા હવે નથી, પતી ગયું. એ તો એ કાંઈ કે તમારા બાપાએ વેચી લીધા ને રૂપિયા ગણી અને દસ્તાવેજ થઈ ગયા છે કે હવે તમારા ઘર નથી. હા વિચાર્યું આ શું કર્યું બાપે વાંય જોયું, ઘરમાં તો બીજા રહેલા, વાડી બીજાને બધું વેચાઈ ગયું. ભાઈ કે ક્યાં તે અમારા બાપો ક્યાંય? ઓ કે ડુંગરની તળેટીમાં બાપો તમારે રહે રાખે, જાઉં માં બાપા કને. બાપા કને જઈ ને જોયા, બાપો તો જેમ આમ જોયા છોરા આવે આખી બંધ કરીને મંડ્યા મારા ફેરા આખી જઈને છોરા એમાં કને બાપાને કે બાપા તમે શું કર્યું વાંય? બાપો કે મેં કાંઈ નથી કર્યું કે આ તલ સાંકળીનો ઝપાટો હે કે હવે ખાઓ કે મેં હું કમાણો તો ને મેં વાપર્યું, હવે તમે કમાવો ને ખાઓ પીઓ ને જલસા કરો. કે એક તમારાથી આ મારી હીરા આંકડીએ નળી નીચે નથી ઉતરતી, મેં તમને કીધું કે આ હીરા આંકડી મારા પાસે જીવ પાછળ વાપરજો તો મને ક્યાંક એ કામ આવે, પાસે એટલું થોડુંક પરમાર્થ થાય મારાથી. તો પણ એ તમારાથી નળી નીચે ના ઉતરી કે મને તમે કહો કે તલ સાંકળી કે હવે ન ખવાય ગટપણમાં, કે માણને ખબર ન પડે એટલા સારું. પણ હીરા આંકડી ન વાપરીએ કે આ બધું તલ સાંકળીનો તમારો ઝપાટ હોય, હવે કમાવો ને ખાઓ. કે હમણાં જે કરવું હોય ને આપણા હવાલામાં તે પરમાર્થ કરવું થશે, પછી છોરાઓના કરીને જતું રહેશે, પછી આપણાથી કાંઈ થશે નહીં. તો જે સમજી લો કે જાગ્યા ત્યારે સવાલ કરી આપણાથી જે બને એ પરમાર્થ કરે, ભેગી હાલે એવી મૂડી ભેગી કરવી, બાકી બધું અહીંયા જ રહી જશે. તો એ વૈરાગ હોય તો એ બધું પરમાર્થ થઈ શકે, વૈરાગ વગર પરમાર્થ ન થાય. કે આ બધું મારું ક્યાં, બધું છે એ ભગવાનનું છે. એ ભાવ હોય માયામાં મિલકતમાં તો આપણાથી પરમાર્થ થાય, નકો થાય નહીં. તો આપણે એવો પરમાર્થ કરવો હોય તો થાય. એટલે કીધું હરક શોકની ના આવે જેને હેડકી, આઠે પોર આનંદ નિત્ય રહે સત્સંગમાં, તોડે માયા કેરા ફંદ. હરક શોકની હેડકી એટલે હરક ને શોકમાં એને કાંઈ ફેર ન પડે, જરાય સ્વભાવમાં ફેર ના આવે. એને આઠે પોર આનંદમાં કોણ રહી શકે? જેનામાં દુઃખ સુખ બધું સમાન હોય એ આઠે પોર આનંદમાં રહી શકે. નિત્ય રહે સત્સંગમાં. એ ક્યારે એવું થાય કે સત્સંગમાં જો આપણું જીવન કાયમ રહેતું હોય
કાયમ સત્સંગમાં જ આવતા જતા હોઈએ તો આપણા જીવનમાં એવા ગુણ આવે તો દુઃખ સુખથી આવે પર તો થઈ જાય, નહીં તો દુઃખ ને સુખ તો સંસારી જીવડાને તો હોય જ. એનાથી પર થવું તો હંમેશા સત્સંગમાં જવું તો એવું થશે, અને તો પછી માયા આપને ફસાવશે નહીં. માયા નહીં ફસાવે ને એવો વૈરાગ જે કેવો ખપે, સબરીબાઈ જેવો વૈરાગ. પંપા સરોવર કિનારે રહેતા હતા ને માતંગ ઋષિના આશ્રમમાં સબરીબાઈ. હવે સબરીબાઈ માતંગ ઋષિના આશ્રમમાં રહેતા હતા. ત્યાં પછી રામ ફરતા 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 એને દર્શન દેવા ગયા હતા. અનેક રાક્ષસોને મારતા મારતા તો દર્શન દેવા ગયા ભગવાન રામ ત્યાં. તો એ સબરીના હેઠા બોર ખાધા. કેમ કે એ પવિત્ર ને શુદ્ધ હતા એટલે એનામાં કોઈ દોષ નહોતો. પછી આપણે હાકલી પડ્યા કે હેઠું એકબીજાને દીધા રાખીએ. ઘણી વખત આ પાવળની વાટકી હેઠી ન કરાય. સદગુરુ મહારાજે ના જ કીધી, પણ આપણે બધું હાકલી રહ્યા ના હાલે. શિક્ષાપત્રીમાં કીધું હોય ચોખ્ખું, હેઠું જૂઠું ના ખાસો ભાઈ. સદગુરુ મહારાજે પહેલેથી કીધું કે આ મોઢું બાંધીને પ્રસાદ કરો, મોઢું બાંધીને પૂજન કરવાનું. શું કામ? હવે બધાને ખબર પડી, હવે દુનિયા આખી મોઢા બાંધવા મની ગયા કોરોના આવ્યો તે, પણ બાવાને મોરથી ખબર હતી સદગુરુ મહારાજને કે આ મોઢા બાંધો તો આપણે એકબીજામાં ક્યાંક ચેપ થયો તો ચેપ ના ફેલાય. આપણામાંથી મુખમાંથી નીકળતા દરેકની અંદર બેક્ટેરિયા છે જ શરીરમાં, છે ને. એ તો ભણવામાં વિજ્ઞાનમાં આવતું ને, એટલા માટે કંઈ પૂજન કરવું, કંઈ પ્રસાદ કરવો તો મોઢું બાંધીને કરવાનું. દુનિયા હવે માંડીએ મોઢા બાંધવા જોરાઈ. તે સમજી લો સરકારના કાયદાને લીધે આમ દંડાની બીકથી. તો એ પહેલેથી સદગુરુ મહારાજ આગમ ભાંકી દીધા બધાને. તો એ પંપા સરોવરના કિનારે રહેતા ત્યાં એઠા બોરે ભગવાને કંઈ ખાતા કે શુદ્ધ હતું, એનું હૃદય પવિત્ર હતું, તઈ ખાતા. તો આપણામાં સમજી લો પવિત્રતા એટલી હોય તો વાંધો નહીં, પણ બધામાં રોલ તો હોય ને થોડો થોડો, તો એ ના હાલે. તો માટે હેઠું જૂઠું એકબીજાને ખવડાવવાની બધે પવિત્રતાની ચોખ્ખાઈ રાખવી જોઈએ. તો એ પંપા સરોવર ત્યાં કિનારે આવ્યા. ત્યાં બીજા સાધુ સંતો તે કિનારે રહેતા હતા સરોવરને. બધા આવ્યા ત્યાં. શું અસુરોનો ત્રાસ બહુ હતો. તો એ ભગવાન એટલા રામ બધાને અસુરોને મારતા મારતા ત્યાં પહોંચતા. તે કે આ પંપા સરોવરને અસુરોએ અંદર હાડકાં નાખીને અપવિત્ર કરી નાખ્યું હોય. તો ભગવાનને કીધું કે તમે આને પવિત્ર કરો. તો ભગવાન કે તમે બધા તપો પુરુષો તપસ્વી કે અનેક વર્ષોથી તપ કરો, તમે તમારામાં ચરણ બોળો અને પોતે પવિત્ર થશે. એ બધા સાધુ સંતોએ એમાં એના ચરણ બોળ્યા પંપા સરોવરમાં, પણ પવિત્ર થયું નહીં. બધા કે અમારા ચરણોથી જ નથી થતું. તો હવે રામને કીધું તમે બોળો. ભગવાનને ભગવાનને અંદર ચરણ બોળ્યા પોતાના, તોય પવિત્ર થયું નહીં. કેમ કે એ વખતે ભગવાન અસુરોને મારતા મારતા આવ્યા હતા ને, એટલે ક્રોધમાં એટલે તામસ ગુણ હતો એ વખતે ભગવાનમાં, એટલે પવિત્ર ન થયું. તો એ સબરીબાઈને ભગવાન કે તમે કે ચરણ બોળો. સબરીબાઈ કે મારાથી શું થાય? ના ના તમે બોળો તો ખરા. જ્યાં સબરીબાઈએ ચરણ બોળ્યા ને તો પંપા સરોવર પવિત્ર થઈ ગયું, નિર્મળ જળ થઈ ગયું. તો એ કહી કે એની એટલી પવિત્રતા, એટલું તપ હતું, નિર્મળતા હતી એનામાં. તો સાધુ સંતોનાથી કેમ ન થયું? કે સાધુ સંતો હોય ને એને થોડુંક જ્ઞાનનો અભિમાન હોય, અમે એટલું જાણી રહ્યા આમ હોય. બધા ના હોય વારખા, પણ આમ જો જ્ઞાનનું અભિમાન હોય ને તો એ નડે. ભક્તિનું અભિમાન એ નડે. હું તો આટલા કલાક ભક્તિ કરું, આટલી સાધના કરું, જો એ અભિમાન આવી જાય ને એ નડે. માટે હંમેશા સત્વગુણ પ્રધાન રાખવો. સત્વગુણ પ્રધાન હોય તો નિર્મળતા આવે. આહારમાં સત્વગુણી આહાર લેવો, વ્યવહાર બધો સત્વગુણી કરવો, મનને પણ સત્વગુણી રાખવું. કોઈ ક્રોધ અહંકાર અભિમાન ના લાવું તો આપણે નિર્મળ થઈએ, તો એટલે પવિત્ર થઈએ, તો સબરીબાઈ જેવા થઈએ ને તો ભગવાન આપણા કને આવી આપણા હેઠા બોર તો ખાય. તો આવા નિર્મળ થવું પડે. તો આ બધા સટગુણ કામ ક્રોધ અહંકાર અભિમાન ને એ બધા માંથી નીકળે હું પણ ને તો આ સટગુણ તજીએ તો એ સાચા ભક્ત તો થવાય, સબરીબાઈ જેવા તો થવાય. તો એ બધા નાયા કાકાએ તજ્યા હતા ત્યાં આજે એને શ્રીફળને ધજાવું ચડેરી.
બાબારામે એ સટગુણ તજ્યા હતા, કીકીબાઈએ તજ્યા હતા, ત્યાં આજે શ્રીફળને ધજાવું ચડી રહ્યું. અને જે મહાપુરુષો થઈ ગયા આજે આપણે એને નમન કરી આપણા કામ થાય રહ્યા અને શ્રીફળને ધજાવું ચડી રહ્યું ને એ બધા મહાપુરુષે આ કામ ક્રોધ અહંકાર અભિમાન મારું તારું ઈર્ષા દેખાઈ એને બધાને તજ્યા હતા. તઈ ત્યાં પહોંચતા હતા. આપણે પણ રીતે આપણે એવું થવું હોય, કેમ કે તીર્થરૂપ થઈ ગયા. તીર્થ હંમેશા પવિત્ર હોય, જ્યાં જવાથી બધાને કામ થાય અને ત્યાં એમને શાંતિ મળે અને એનું જીવનમાં પવિત્રતા આવે, એને તીર્થ કહેવાય. તો તીર્થ આજે મહાપુરુષો આપણા થઈ ગયા, સાધુ સંત મહાપુરુષો જેને આજે શ્રીફળને ધજાવું ચડ્યું એ બધા તીર્થરૂપ થઈ ગયા. આપણે પણ તીર્થરૂપ થવું હોય ને તો આપણામાં પણ એવા ગુણ આવે અને સટગુણને તજવા પડે. કામ ક્રોધ અહંકાર અભિમાન મારું તારું ઈર્ષા દેખાય એ તજાઈ જાય તો આપણા જીવનું કામ થઈ જાય, બીજું ક્યાંય છેટું નથી. તો સદગુરુ મહારાજ આગળ કહેરા કે સટગુણ જીતે તે હરિજન પ્રમાણ, માન રહિત તે ઉત્તમ જાણ. સટગુણને આ ગુણ જે કીધા કે કામ ક્રોધ અહંકાર અભિમાનને જીતે તે હરિજન પ્રમાણ, તે સાચો ભક્ત તે સાચો સંત તે. માન રહિત તે ઉત્તમ જાણ, જેને માન અભિમાન માન અપમાન કાંઈ પડ્યું નથી ને એને ઉત્તમ જાણવું. એવા સંતના શરણે જઈએ તો આપણા જીવના કામ થઈ જાય. એટલે જ કીધું કે તરવર સર્વર સંતજન, ચોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે ચારો ધર્યા દે. તરવર એટલે વૃક્ષ, સરોવર એટલે જળાશય. તરવર સરોવર ને સંત, ચોથા વર્ષે મેઘ, અને મેઘ એટલે વરસાદ. એ કેવા હોય એનામાં કોઈ ભેદભાવ ન હોય. તરવર એટલે ઝાડમાં કોઈ ભેદભાવ ખરો, ગમે એ આવીને એમાંથી ફળ તોડે તો કેને ના કહે. એ તો એને કોઈ પથ્થર મારે ને તો એના બદલામાં ફળ દે. આપણા હાથમાં કાંઈ ન હોય ને ક્યાંક વૃક્ષ જોઈએ અંદર કેરી કે પાકેલી હોય અને ભૂખ લાગી હોય ને ઈચ્છા થાય ખાવાની તો શું કરી, પથ્થરો જ ગા કરી, બીજી સગવડ ના હોય તો એ કે આપણે ફળ દે. તો એ પરમાર્થી ઉપકારીએ. પછી તરવર સરોવર જળાશય હોય તો એ જળાશય પણ એ પોતે પોતાનું પાણી પીતા નથી. વૃક્ષો પણ પોતાના ફળ પોતે ખાતા નથી, એ બીજાને માટે હે, ઉપકારી પરમાર્થી. અને મેઘ વરસાદ એ પરમાર્થી ને એ કોઈ ભેદભાવ રાખે નહીં કે હા કે હાલો કે આ ભગતનું અને આ આવા માણનું અને આ સમજી લો કે હે, એ ભેદભાવ ભગવાન ન રાખે. એ આપણા કર્મે હોય એ વરે. ભગવાન કે ભેદભાવ રાખતા નથી. વરસાદ ભેદભાવ ન રાખે. એ સમજી લો એક ખેતરમાં વરું ઓના ખેતરમાં ના વરું એવું ના હોય ને. તો સંત એવા હોય કે એનું જીવન બીજા સારું ઘસી નાખેરા. એને એમ ન હોય કે મારા પરિવાર સારું કરું નહીં. જગત આખો એનો પરિવાર જ છે, બધા એને હરખા સંતને. એટલે કીધું કે તરવર સર્વ સંતજન, ચોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે ચારો ધર્યા દે. એટલે સટ ગુણ તજે તે હરિજન પ્રમાણ, અને માન રહિત તે ઉત્તમ જાણ. માન અપમાન ન હોય તો એના જેવું કોઈ ઉત્તમ નથી. તો આવું જીવન જીવીએ તો આપણું કામ થાય, નહીતર કામ થાય નહીં. તો આપણા જીવનની અંદર સારા ગુણ ઉતારી અને આ સટગુણનો તજીએ. કામ ક્રોધ અહંકાર અભિમાન જેમ બને એમ ઓછા કરતા જઈએ એ કંઈ ઓછા થશે કે આપણે સત્સંગમાં જશું તો. સત્સંગ વગર ઓછા થશે નહીં. તો સત્સંગમાં નિત્ય સત્સંગ કરીએ. આપણે રોજ સાધુ સંતો કને ન પહોંચીએ કે, અને શું કહેવાય સાધુ સંતો રોજ આપણા કને ન પહોંચીએ કે, તો આપણે ઘરે રોજ ઘર સભા કરવાની. ઘર સભા એટલે અમને પડી કે ઘરે હાજે જમી કરી પરવારી અને બધો પરિવાર ભેગા બહી અને પછી જે કામની આજકાલ દિવસનું કામ હોય એની ચર્ચા કરી. આજે આ થયું ને આ થયું અને આગળના દિવસને શું કરવું હોય આગળ એનું પ્લાનિંગ કરી કે હવે આ કાલે આ કામ તમે કરજો ને આમ કરજો. જે ચર્ચા આવી પતી જાય પછી કોઈ સારું પુસ્તક લઈ અને એનું વાંચન કરવું કે આ બધા બાળકો બેઠા હોય ને એ બધા વાંચીએ ને જે મોટા હોય ને જે સમજણ પડે એવી વાત કરવી કે આની અફોડ કરવી. રામાયણ છે, ભાગવત છે, એવા કોઈ સારા સારા પુસ્તકો વાંચીએ, શિક્ષાપત્રી વાંચીએ, મનચિંતામણી બધા વાંચીએ અને છોરાઓને આગળ વાંચીને એને સમજાવીએ ને. હમણાંથી નાનપણ એ તો શું ઉગતા છોડે ને એને આગળ આ બધું વાંચવાનું હે ને.
એ આપણું ભવિષ્ય. જો ભવિષ્ય ઉજળું કરવું હશે તો હમણાંથી એનામાં ઘડતર કરવું પડશે. તો ઘર સભા રોજ કરી તો રોજ સત્સંગ થાય ને આપને પણ ગૌણ કરે. આપણી ક્યાંય ભૂલ થતી હોય ને તો સમજાય, અને ભેગા બહીને આ બધું ચર્ચાઓ થાય ને તો ક્યાંક કંઈક દિવસના ક્યાંક વધઘટ ક્યાંક કહેવાય ગયું હોય ને, મોઢું ચડ્યું હોય ને, એ બધું ધોવાઈ જાય. જે હોય બધું હાજે ખુલાસો થઈ જાય. અને નહીંતર પછી પોતપોતાના મેળે એક ઉપાય મોઢું કરીને બેઠું હોય, ઉપાય મોઢું કરીને પોતપોતાના ફોનમાં મંડ્યા પડ્યા હોય, તો એમાં પછી ફોનના સંસ્કાર આવે, બીજા આવે નહીં. જેવું જોવો તેવું જ અંદર ઉતરવાનું અંતકરણમાં. તો માટે આવા સારા શાસ્ત્ર ઘર સભા કરી અને રોજ સત્સંગનું આયોજન ઘરે કરાય તો પોતે જીવન સફળ થાય. તો આવું જીવન સફળ કરીએ અને ઘરમાં પોતે આનંદ મંગલ વધતો જાય અને બાળકો પણ સંસ્કારી થાય અને આપણું પણ ભવિષ્ય ઉજળું થાય. કેમ કે બાળકોમાં સંસ્કાર હશે તો આપણું ઘડપણ આવશે ને, તેથી આપણે ચિંતા નહીં રહે. તો આપણા જીવનમાં આ ઘર સભા અપનાવીએ, ઘર સભા અપનાવી અને આપણું જીવન સફળ બનાવીએ. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય.